તો મિત્રો આજનો વ્લોગ આપણે ગુજરાતીમાં ટ્રાય કરીએ છીએ। તમને કઈ લેંગ્વેજમાં વધારે મજા આવે છે કોમેન્ટમાં જણાવજો। તો સોનમર્ગથી હોટલ ચેકઆઉટ કરીને અમે નીકળી ગયા છીએ લેહ માટે। વચ્ચે 0 પોઈન્ટ આવે છે તો ત્યાં 1-2 કલાક એન્જોય કરી અને ડાયરેક્ટ નીકળી જઈશું લેહ માટે। તો ગાઈસ તમે કાશ્મીર લેહ લદ્દાખ ફરવા આવતા હોય અને જો કોઈની ટેક્સી ભાડે કરીને આવવાનું વિચારતા હોય તો કોઈની પ્રાઇવેટ ગાડી લઈને આવશો તો વધારે સારું રહેશે, કેમ કે અહીંયાનું ટેક્સી યુનિયન તમને હેરાન કરી શકે છે। સોનમર્ગથી 0 પોઈન્ટ જવા માટે એ લોકો તમને ફોર્સ કરશે કે ફરજિયાત એમની ટેક્સી લઈને જ જાઓ। અગર તમે ટેક્સી પાર્સિંગ લઈને આવ્યા છો તો, અગર પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા છો તો વાંધો નહીં આવે। અગર તમે ટેક્સી પાર્સિંગ લઈને સોનમર્ગ આવી જ ગયા છો અને તમારે 0 પોઈન્ટ જવું છે તો એ લોકો પૂછે તો એમને 0 પોઈન્ટનું નહીં કહેવાનું, એમને કહેવાનું કે અમારે લેહ જવું છે, તો તમને જવા દેશે। 0 પોઈન્ટથી ડાયરેક્ટ તમે લેહ પણ જઈ શકો છો। તો ગાઈસ 0 પોઈન્ટ એ 11,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે। 0 પોઈન્ટ તેની પ્રાકૃતિક સુંદરતા, બરફથી ઢંકાયેલા પર્વતો અને સાહસિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે। તો મિત્રો 0 પોઈન્ટ એ કાશ્મીર અને તિબેટ ચીનને જોડતો પ્રાચીન સિલ્ક રોડનો એક મહત્વપૂર્ણ વેપારી માર્ગ હતો। 0 પોઈન્ટ નજીક આવેલો ઝોજીલા પાસ 1947-48ના ભારત પાકિસ્તાન યુદ્ધ, આપણે જેને ઓપરેશન બાયસન તરીકે ઓળખીએ છીએ, અને 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેના માટે અત્યંત વ્યૂહાત્મક અને ઐતિહાસિક સ્થળ રહ્યો છે। અહીંયા સિંધ અને સિંધુ નદીનો સંગમ પણ જોવા મળે છે। તો મિત્રો વ્યૂની મજા લો। જુઓ સામે બરફથી ઢંકાયેલા પહાડો દેખાય છે અને સાઈડમાં ગ્રીનરી પણ દેખાય છે। વ્યૂ જુઓ તમે, કેટલો મસ્ત વ્યૂ છે। અહીંયા ક્યાંક રસ્તાઓ બહુ ખરાબ છે। જુઓ મિત્રો, સ્નોફોલ ચાલુ થઈ ગયો છે। અત્યારે ઉનાળામાં પણ સ્નોફોલ થાય છે, જુઓ। તમે અહીંયા કાર લઈને આવો છો તો થોડું ધીરે અને સેફલી ડ્રાઇવિંગ કરજો, રસ્તાઓ થોડા ખરાબ છે। સ્નોફોલની મજા લો। વ્યૂ જુઓ તમે, બરફથી ઢંકાયેલા પહાડો કેટલા મસ્ત દેખાય છે। આ જુઓ મિત્રો, અહીંયા ચારે બાજુ બરફ જ બરફ દેખાય છે। બરફના થર જામી ગયા છે। તો ફાઇનલી હું 0 પોઈન્ટ આવી ગયો છું। ક્રાઉડ થોડો વધારે છે, સામે પણ તમને દેખાય છે કેટલી બધી પબ્લિક છે। તો અહીંયાથી હું નીકળીશ લેહ માટે। તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં।